નમસ્કાર મિત્રો, આજે આપણે એજ્યુકેશનમાં વાત કરીશું થોડી, એટલે કે ભણતર માટે. એમાં આજે આપણે ભણીશું ધ સ્ટ્રક્ચર ઓફ ધ સેલ. સ્ટ્રક્ચર ઓફ ધ સેલ એટલે કે કોષ, જે કોષ હોય છે એનું સ્ટ્રક્ચર, એનું બંધારણ કેવું હોય છે. આપણે બધા કેવા છે તો કે બધા કોષોથી બનાવે. ઇન મલ્ટી સેલ્યુલર ઓર્ગન, જ્યારે બધા બહુ જ સેલ્સ ભેગા થાય ત્યારે એક ઓર્ગન બનાવે. એમાં દરેક સેલની સાઇઝ અને શેપ એ સરખા નથી હોતા. જે કોષ હોય એના સાઇઝ ને શેપ અલગ અલગ હોય, બરાબર છે. અને દરેક ઓર્ગનમાં, ઓર્ગન એટલે આપણે લીવર લઈ લો, કિડની લઈ લો, એમાં જે કોષના કદો હોય છે, કદ, આકાર, એ પણ ક્યારે સરખા હોતા નથી. અને સરખા હોય પણ, અને સાથે ફંક્શન પણ અલગ અલગ હોય છે. એટલે આપણી બોડીની અંદર ઘણા બધા ઓર્ગન્સ છે, એમાં બધા અલગ અલગ સેલ્સ છે, એના શેપ સાઇઝ અલગ છે અને એમના કામ અલગ અલગ છે. આટલું આપણે સમજીએ, બરાબર છે. આ દરેક સેલ જે છે એને આપણે આમ કોષને બ્રોડલી ડિવાઈડ કરીએ તો આમ જોઈએ તો એક આખું બંધારણ હોય આજુબાજુ, સેલ મેમ્બ્રેન. એની અંદરનું જે સ્ટ્રક્ચર છે, એના અંદરના સ્ટ્રક્ચરને કહેવાય સાઇટોપ્લાઝમ. કોષની અંદર રહેલું જેલી જેવું ભાગ, સાઇટોપ્લાઝમ. કે આપણી એક બિલ્ડિંગ છે, એની અંદર જે બી છે બધું સાઇટોપ્લાઝમ, બરાબર છે. એવી રીતે એક બંધારણવાળી વસ્તુમાં રહેલું બધું જેલી લાઈક સ્ટ્રક્ચર, સાઇટોપ્લાઝમ. એની અંદર હોય ન્યુક્લિયસ, કોષનું બ્રેન, કેન્દ્રીય નિયંત્રણ કેન્દ્ર, બોસનું કેબિન, એચઆરનું કેબિન, જ્યાંથી બધું નિયંત્રણ થતું હોય, હે ને, ન્યુક્લિયસ કહેવાય એને, કેન્દ્ર બિંદુ. એટલે આજુબાજુ મેમ્બ્રેન થઈ ગયું, સેલ મેમ્બ્રેન, અંદર વચ્ચે સાઇટોપ્લાઝમ થઈ ગયું, ને વચ્ચે એક ન્યુક્લિયસ થઈ ગયું, બરાબર છે. કોષમાં, સેલમાં તમે ડાયાગ્રામથી થોડું વધારે આઈડિયા આવશે. વચ્ચે વચ્ચે પેલા ફોટા મૂકતો રહીશ, અને એ તમે પોઝ કરીને જોઈ લેવું. અને એમાં લેબલ્સ પણ હશે કે ક્યાં શું લખેલું છે એવું, કારણ કે દરેક વસ્તુ ચાલુમાં તમારી જોડે ડિસ્કસ કરતો રહીશ. તો આપણે એવું કે એનિમલ સેલ હોય, કાં તો માનવ મીન્સ કે હ્યુમન સેલ હોય, બરાબર છે. એ બંનેમાં ઓલમોસ્ટ બહુ ફરક નથી હોતો, થોડો ઘણો ફરક હોય છે, આંશિક ફરક હોય છે. અને એમાં કાર્યોમાં બધામાં ફરક હોય છે, બરાબર છે. સેલની આજુબાજુ શું હોય તો કે મેં કીધું મેમ્બ્રેન હોય, એ કોષને ઘેરી રાખે બંધારણથી. કોલોની હોય તો વોલથી સેપરેટ કરે ને, એવી રીતે. ઘર હોય તો અમુક લોકોની પેરામિડ બનાવીને ચોકફેર કવર કરે, એવી રીતે કોષને મેમ્બ્રેન છે. અને એની અંદર જેલી જેવું સબસ્ટન્સ છે, જેલી ખાધી છે ને, જેલી, એને આપણે કહેવાય સાઇટોપ્લાઝમ. અને એની એકદમ મધ્યમાં ન્યુક્લિયસ, બ્રેઇન. એની સાથે થોડું ક્રોમેટિન પણ હોય. અને ક્રોમેટિન શું છે, આ બધું શું છે પછી ધીમે ધીમે કહીશ. પણ ન્યુક્લિયસ જોયું, વચ્ચે વચ હોય, હે ને. પછી મિટોકોન્ડ્રિયા નામનું અંગ, એના માટે તો અંગ જ કહેવાય. તો એ મિટોકોન્ડ્રિયા શું કરે? ઇટ ઇઝ પાવર હાઉસ ઓફ સેલ, પાવર પ્રોડક્શન, કામ ચાલુ કરવા માટે. જેમ આપણે હોય ને ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ, પછી આયામાસી ડિપાર્ટમેન્ટ, એવી રીતે. પછી આવે રિબોઝોમ્સ, એને ક્લાઉડ્સ પાર્ટિકલ પણ કહેવાય. પ્રોટીન સિન્થેસિસ માટે એનો ઉપયોગ છે. શું છે, કેવો છે, આ દરેકનો તો બધું આવશે અલગથી, અલગ વિડીયોમાં જ આવશે. આમાં જસ્ટ નામ યાદ રાખો. ગોલ્ગી એપરેટસ નામ કેવું? એપરેટસ, ગોલ્ગી એપરેટસ. શું કરે? મોડિફાઈ એન્ડ પેક ધી પ્રોટીન્સ. એટલે છે એને સમવ્યવસ્થિત, એમઆરડી ડિપાર્ટમેન્ટ એવું સમવ્યવસ્થિત કરવાનું કામ, હે ને. લાઇસોઝોમ એક વસ્તુ છે, સુસાઇડલ બેગ, વેસ્ટ. અમે ભણતા હતા કે સુસાઇડ બેગ. એવું કરે, આપણા વેસ્ટ હોય એને ડાયજેસ્ટ કરીને અંદરથી બહાર કાઢી નાખે, કચરો બહાર કાઢવાનું કામ, હે ને. મ્યુનિસિપલ ગાડી ફરે ને એવી રીતે એ, બરાબર છે, અંદર હોય અને બહાર કાઢે. સેન્ટ્રિયોલ, અંદરના સેન્ટ્રોઝોમ ને સેન્ટ્રિયોલ હોય. જ્યારે સેલ ડિવિઝન થવાનું હોય ત્યારે એ કામ લાગે. શું કામ લાગે એનો અલગ વિડીયો બનશે. વેક્યુલ હોય, એ સેલ સેપરેટ સ્ટોર રૂમ જેવું,
એની અંદર ગ્લાયકોઝન, ગ્રેન્યુલ, એનર્જી રિઝર્વ હોય બધી. એમ નાની નાની વસ્તુઓ છે. નામ પહેલી વખત ઘણા લોકોએ સાંભળ્યા હોય તો ફોટા જોતા રહેવું અને એની અંદર સમજતા રહેવું. નામ તો યાદ રાખવા પડશે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે કહેવાય કે સ્મૂથ અને રફ એવું આવે, એનું પણ પ્રોટીન ને ફેટ સિન્થેસિસનું કામ છે. કોષની અંદર પણ કામકાજ ચાલુ, પ્રોટીન ને ફેટનું સિન્થેસિસ, બરાબર છે. અને આ બધું ફેક્ટરી ક્યારે દેખાય, સેલ ક્યારે દેખાય? સિંગલ નાનો ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ લો અને પછી એની અંદર સ્લાઇડમાં લો અને પછી નાના અંદર તમને દેખાય એની અંદર આ બધું શોધાયું છે, એની અંદર આટલું બધું છે. એ બધું છે એ નાની એક ફેક્ટરી વર્કિંગ કરે છે. બધા ભેગા થઈને, સેલ ભેગા થઈને ટિશ્યુ એટલે કે પેશી બનાવે છે. પેશી ભેગી થઈને એક ઓર્ગન બનાવે છે. ઓર્ગનો ભેગા થઈને એક આખી બોડી બનાવે છે ને. આપણે જે જીવન છીએ એ મીન્સ ઇટ ઇઝ કમ્પોઝિટ ઓફ ધી મેની થિંગ્સ, હે ને. એ બધું ભેગું થયું. આ સેલને યાદ રાખવું એટલા માટે ઇમ્પોર્ટન્ટ, કેમ કે આગળ જતાં દરેક સેલની અંદર નાની નાની વસ્તુઓનો ચેન્જીસ, એન્ટ્રી, એક્ઝિટ, ફેક્ટરીમાં શું બને છે, શું વેસ્ટ જાય છે, ક્યાં સોડિયમ, પોટેશિયમ જેવી વસ્તુ અંદર બહાર જાય છે, કામ કરાવે છે, એનર્જી પ્રોડક્શન થાય છે. એના માટે આ બધું ધ્યાનની વસ્તુ છે. હવે થોડુંક આપણે સાઇટોપ્લાઝમને ડિટેલ બ્રેકડાઉન કરીએ કે સાઇટોપ્લાઝમ એ મેં કહી દીધું કે જેલી લાઇક પ્રોટોપ્લાઝમ કહેવાય એને, સબસ્ટન્સ, હે ને, કે જે અંદર છે. એક સેલના અંદર મેમ્બ્રેનની અંદર બધી વસ્તુઓ છે. ઇટ્સ સરાઉન્ડેડ બાય મેમ્બ્રેન, કવરિંગ દ્વારા એ બંધારણમાં છે. વચ્ચે આનો બોસ ન્યુક્લિયસ, બધાને મેસેજ પાસ કરવાના, કામ કરાવવાનું, હે ને. ત્યાં ન્યુક્લિયસ છે. હંમેશા બોસ ન્યુક્લિયસ વગર કામ ના થાય. ભારત દેશ ચલાવવા માટે બી ઉપર ન્યુક્લિયસ મંત્રી, પ્રધાનમંત્રી બધા લેવલે હોય. અને એટલે કે સાઇટોપ્લાઝમ એ લિવિંગ જેલી લાઇક સ્ટફ્સ, એક જેલી હોય ને, લિવિંગ લાઈવ એવું સબસ્ટન્સ. અને એની અંદર જે ન્યુક્લિયસ છે ને, એ જે ન્યુક્લિયસને ઘેરીને સેલ મેમ્બ્રેનની અંદર રહે છે આખું નાનું અમથું, એ બોસિઝમની જેમ ઓર્ડર આપે અને કામ કરાવે, બરાબર છે. એક કોષની અંદર આપણો બોસ ન્યુક્લિયસ એ અંદર રહે. કેવું હોય બધું સેલનું સ્ટ્રક્ચર? ઇટ મે બી હોમોજીનસ, ફિબ્રિલર ઓર રેટિક્યુલર, જાળીદાર, અલગ ટાઈપનું, આમ જીજરીદાર, ગુજરાતીમાં કહીએ તો આ બધા શબ્દો વાપરીએ આપણે, એમ એવું હોય છે. તો સાઇટોપ્લાઝમ ક્યારેય એવું સમાન હોય ક્યારેક સમાન હોય, ક્યારેક ના પણ હોય, ક્યારેક અલગ પણ હોય. એટલે એક સેલની બીજા સેલ જોડે સમાનતા હોઈ બી શકે, ઓર્ગન બદલાય તો સમાનતા ના પણ હોય, અલગ ટાઈપનું પ્રેઝન્ટેશન આવે. આપણે જેવા અલગ અલગ દેખાઈએ છીએ તો અલગ અલગ દેખાવાના રીઝનો પાછળ આ જ બધું છે કે અલગ અલગ છે બધું અંદર. અને દરેક ઓર્ગન સરખા નથી હોતા. લીવર અલગ છે, કિડની અલગ છે, આનું કામ અલગ છે, એવી રીતે. અને એની અંદર ઘણા બધા નાના નાના ગ્રાઉન્ડ લેવલે બહુ ઝીણા ઝીણા ટાઇની પાર્ટિકલ્સ હોય છે સેલની અંદર, એકદમ ઝીણા ઝીણા. કોષની અંદર એકદમ ઝીણા 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 પિક્ચર જોશો તો એની અંદર ખબર પડશે કે અંદર હોય છે. અને બીજા થોડા નેનો પાર્ટિકલ બી હોય છે, હે ને. અને ગ્રેન્યુલ, પછી વેક્યુઅલ, ડ્રોપલેટ, નાની નાની ઝીણી ઝીણી આમ નળીઓ જેવું, નાના દાણા જેવું, છાંટા જેવું, એવું બધું દેખાશે. આ બધું માઇક્રોસ્કોપમાં દેખાય. બેઝિક છે આ બધી વસ્તુ, કેમ કે એક કોષ છે, એક સેલ છે, એનામાં જીવન છે તો આખી બોડી, ઓર્ગન, માણસ, બધા પ્રાણીઓ બધા છે, બરાબર છે. હવે સાઇટોપ્લાઝમ ઇઝ અ કેપેબલ ઓફ એક્ટિવ મુવમેન્ટ ઓફ સેલ કન્ટેન, એટલે અંદર થોડી થોડી એક્ટિવ મુવમેન્ટ થાય. બ્રાઉનિયન મુવમેન્ટ કહેવાય અને એવું લખ્યું છે બુકમાં કે બ્રાઉનિયન મુવમેન્ટ કહેવાય. થોડી થોડી આમ કંઈક ને કંઈક મુવમેન્ટ કરે. મુવમેન્ટ કરવા માટે એનર્જી પ્રોડક્શન આ તે બધું ચાલ્યા કરે, અને એ થાય તો જ આપણી મોટી મુવમેન્ટો થાય છે. એ બેઝ લાઇન ગ્રાઉન્ડ લેવલે નાની નાની મુવમેન્ટો થાય છે, મોટી મુવમેન્ટ થાય, બરાબર છે. એમ કહેવાય સાઇટોપ્લાઝમ ઇઝ અ ડાયનેમિક,
એટલે ડાયનામિક થિંગ, ચાલુ કામ. અને એમાં પાછા નાના નાના ઓર્ગન્સ હોય. આપણા બોડી મોટા મોટા ઓર્ગન્સ છે, એવી રીતે કોષની અંદર બી નાના નાના ઓર્ગન્સ છે ને બધું હલનચલન કર્યા કરે, થોડું થોડું કામ કર્યા કરે. એ કામ કરે, એક નાનો સેલ એનર્જી પ્રોડ્યુસ કરે છે, એટલે મોટી બોડી સુધી દરેક વસ્તુમાં એનર્જી પ્રોડક્શન થાય છે. બરાબર. એટલે સમજવાનું કે સેલ લેવલે કામ થાય છે, इसलिए जिंदा हो तुम. હવે એની અંદર પાછા ઇન્ક્લુઝન્સ છે, સાઇટોપ્લાઝમિક ઇન્ક્લુઝન્સ, એટલે અંદર બીજી બધી વસ્તુઓ એડેડ. એક રૂમ છે તો પાછળ પડદો છે, ઉપર પેલો બલ્બ લગાવેલો છે, એવી રીતે અંદર બી બધું હોય ને, થોડું થોડું ઇન્ક્લુઝન્સ. પાઇપ છે, કામનું ના કામનું થોડું ઘણું જે બી છે. અહીં તો બધું જ કામનું, એવી રીતે એવી કામનું જ છે. આપણે ભલે ના કામનું કહીએ, ભણવા માટે લખવા માટે એક લાઇનમાં પતી જશે. અને ધીઝ આર નોટ લિવિંગ સ્ટ્રક્ચર ડિવાઇડેડ, બરાબર, ઇન ટુ ગ્રુપ્સ. એ લિવિંગ નથી, પણ તોય પાછા 2 ગ્રુપ છે એને. તો જીવંત નથી, પણ આ કેવા બધા અલગ અલગ પડદો દેખાય, પાઇપ દેખાય, એવી રીતે અલગ છે. બરાબર. તો સાઇટોપ્લાઝમિક ઇન્ક્લુઝન્સ છે એ લાઈફલેસ છે, અને એના 2 ટાઈપ છે. હવે 2 ટાઈપમાં પહેલો ટાઈપ છે એનો ટ્રોફોપ્લાઝમ. નામ યાદ રાખવાનું, ટ્રોફોપ્લાઝમ. હવે ટ્રોફોપ્લાઝમ નામ છે તો એમાં શું હશે? રોજ આપણે સાંભળતા હોય, રીલ્સમાં જોતા હોય, લોકો બોલતા હોય પ્રોટીન્સ, લિપિડ્સ એન્ડ કાર્બોહાઈડ્રેટ્સ. એટલે આ બધું એનર્જી પ્રોડક્શનનો આઇટમ, સ્ટ્રક્ચર ગોઠવણી માટે. તમારે પ્રોટીન વધારે હોય, ચરબી વધારે છે, જાડો દેખાય છે, પાતળો દેખાય છે, એવી રીતે સેલને પણ આ બધું એ. અને પ્રોટીન ખાય છે વધારે તો એનર્જી રહે છે, કાર્બોહાઈડ્રેટ ખાય વધારે એનર્જી રહે છે, ફેટ વધારે છે તો થાકી જાય છે, પેટ લટકી ગયું છે, આ બધું એવું સેલને પણ લાગુ પડે. બરાબર ને? ને આ બધું અંદર હોય ટ્રોફોપ્લાઝમ. સેકન્ડ થિંગ ઇઝ જીનોપ્લાઝમ. જીનોપ્લાઝમ નામ તો સુનાઈ હોગા એવું ના કહેવાય, પણ યાદ રાખજો, જીનોપ્લાઝમ. હવે જીનોપ્લાઝમમાં શું હોય? તો ક્રોમેટીન હોય, આરએનએ હોય, અને બધું હેરિડિટરી મટીરિયલ. હેરિડિટરી મટીરિયલ એટલે આપણા વંશજોવાળા જે મળી, આપણે આવા દેખાઈએ, આપણા વંશજો જેવા દેખાઈએ, એનું એક કોષમાં પણ એવું મટીરિયલ હોય કે જે એના આગળ સેલ આવે એના જેવું દેખાય, એનો વિભાજિત નવો સેલ થાય, તો એમાં આની જે એટલી આઈટમ એટલી બધી એમાં લક્ષણો, ગુણો આવા જ. પછી હોય છે ઇન્ક્લુઝન્સમાં અંદર બીજું શું? તો ઇન્ક્લુઝનની અંદર સ્ટોર્ડ ફૂડ્સ, ફૂડ સ્ટોરેજ. સેમ કાર્બોહાઈડ્રેટ, લિપિડ ને પ્રોટીન. હા ને? ઉદાહરણ કહીએ તો ગ્લાયકોજન, ફેટ, ડ્રોપલેટ્સ, હિમોગ્લોબિન અને ક્રિસ્ટલ્સ. આજે પેલા કંઈક ને કંઈક કણકીઓ જેવું ને બધું હોય, પણ એ બધું બી કામની વસ્તુ. એક સેલ લેવલે આ બધું કામનું છે. ત્યાં જીવન છે એટલે ઓર્ગનમાં જીવન છે, મનુષ્યમાં જીવન છે. બરાબર છે. પછી પિગમેન્ટ્સ હોય. પિગમેન્ટ સેકન્ડ થિંગ. પિગમેન્ટ્સમાં કેવા પિગમેન્ટ હોય? મેલેનિન. જો આ કલર જે દેખાય બ્રાઉન કલર, વ્હાઇટ કલર, વધારે ઓછું હોય મેલેનિન. મેલેનિન નામનું તત્વ વધારે હોય તો કાળા દેખાતું હોય. તો આપણે ગાજર ખાઈએ તો કેરેટ કલર. બરાબર. બધું રંગ દ્રવ્યો એ જેને જીન્સ પર થોડું ચેન્જીસ આવે ને છે, હે ને? પછી શું હોય? તો અંદર પાછી સિક્રિટરી ગ્રેન્યુલ સબસ્ટન્સ. અંદર સિક્રિશન, આપણે કેવું લાળ આવે છે, હે ને? એવી રીતે ખાંસી આવે, ગળફા આવે છે, આંખમાં પાણી અમુક વખતે નાકમાં પાણી આવે, એટલે સિક્રિટરી ગ્રેન્યુલ સબસ્ટન્સ જે થોડું થોડું અંદર સિક્રિશન કર્યા કરે. એ બધું કામ પેલું ગોલ્ગી એપરેટસ કીધું હતું ને, ગોલ્ગી એપરેટસ નામ ખતરનાક છે, ગોલ્ગી એપરેટસ. એનું તે સ્ત્રાવ કે સિક્રિશન માટે હોય, હે ને? એન્ઝાઇમ્સ કહો કે પછી હોર્મોન્સ કહો, થોડા મોટા શબ્દો થઈ ગયા. પાચન તંત્ર માટે પેલા એન્ઝાઇમ હોય કે આપણે અંદર પચન થાય. હોર્મોન્સના લીધે આપણો દેખાવ, આપણે સ્ત્રી પુરુષ અલગ પડીએ, હોર્મોન્સના લીધે આપણું બધું બેલેન્સિંગ થાય. ડિટેલમાં દરેકનું અલગ અલગ મહત્ત્વ છે. અત્યારે ખાલી નામ યાદ રાખો, અને પછી આગળ જતાં એ ભૂલી ના જાઓ, ને તો પાછો આ વિડીયો જોવા આવવું પડશે કે આમાં આનું શું મહત્ત્વ હતું. પછી આવે સાઇટોપ્લાઝમિક ઓર્ગેનેલે. ઓર્ગેનેલે કીધું છે, ઓર્ગન્સ એની અંદર સેલની અંદરના
ઓર્ગન, સેલમાં રહેલા નાના નાના નીચે મુજબના ઓર્ગન જે તમને કહું, બરાબર છે. હવે મેં એવું કીધું કે નીચે મુજબ, તો સેલની અંદર છે એટલે સેલની બહાર હોય તો એને કહેવાય સેલના ઓર્ગન, મારી બોડીની બહારના ઓર્ગનો એને કહેવાય ના કહેવાય. તો આના નામ ખાલી યાદ રાખજો, કેમ કે આના દરેકના પર્ટિક્યુલર અલગ અલગ વિડીયો બનાવવા પડશે એકના. આપણે ખાલી નામ, પ્લાઝમા મેમ્બ્રેન, રક્ષા કવચ, પ્લાઝમા મેમ્બ્રેન કવરિંગ, હે ને. પછી છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, આ પણ રફ ને સ્મૂથ આવશે, નામ યાદ રાખો, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. પછી છે ગોલ્ગી એપરેટસ, ગોલ્ગી એપરેટસ, બરાબર છે. ચોથું નંબર મેં પહેલાં આગળ કીધું કે પાવર હાઉસ, મિટોકોન્ડ્રિયા. પછી પાંચમા નંબર છે લાઇઝોઝોમ, લાઇઝોઝોમ. પછી આવે છે રિબોઝોમ્સ, રિબોઝોમ્સ. પછી એની અંદર આવે છે અંદર સેન્ટ્રોઝોમ. આ બધી અંદરની વસ્તુઓનું નામ છે, યાદ રાખી લેજો. નેક્સ્ટ વિડીયોમાં એકનું પર્ટિક્યુલર નાનો નાનો વિડીયો આવશે. પછી આવે સાઇટોસ્કેલેટલ ફિલામેન્ટ, બરાબર છે, સ્ટ્રક્ચર માટે. ફિલામેન્ટ એટલે એમ પાઇપ જેવું સ્ટ્રક્ચર ને એવું, બરાબર છે. સેલના સ્કેલેટલનું ફિલામેન્ટ એવું આમ ગુજરાતી કરીએ તો એવું કહેવાય, બાકી અંદર જે દેખાય. અને આ જે બધી વસ્તુઓ છે એ પોતપોતાનો યુનિક રોલ, વાઇટલ રોલ પ્લે કરે છે લાઈફની. આમ કહેવાય કે એક કોષની લાઈફમાં બધી જ રીતે. એટલે આમ કહેવાય જઈએ તો કોશિકા કે હર હિસ્સે કા કામ બહુ જરૂરી હોતા હૈ હિન્દીમાં. એટલે સેલના આટલા બધા જે પણ આપણે નાના નાના ઓર્ગન્સના નામ લીધા અને અંદરના સબસ્ટન્સના નામ લીધા, બહારના મેમ્બ્રેનનું નામ લીધું, એ બધું એક સેલ બનાવે છે. હવે આના નામ યાદ રાખવાના, પછી એ નામના જે નામ લીધા છે અંગના, એનું કામ શું છે, એની રચના કેવી છે, એ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં મદદરૂપ થાય છે, એનર્જી પ્રોડક્શનમાં મદદરૂપ થાય છે, ડાયજેશનમાં મદદરૂપ થાય છે, ઓક્સિજન ટ્રાન્સપોર્ટમાં મદદરૂપ થાય છે, શ્વાસમાં મદદરૂપ થાય. એટલે અત્યારે આ બેઝિક છે. તો તમે કોર્સનું ડિટેલ એક્સપ્લેનેશન જેમ જેમ ધીમે ધીમે એક્સપ્લોર કરશો એમ તમને દરેક રિવ્યૂઝ વખતે અલગ 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 મગજમાં આયા જ કરશે કે આવું છે, બરાબર છે. ચાલો, જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.